हेलो। हाँ बोलो। और मनसुखભાઈ રાઠોડ બોલે? हाँ जी। મારે હાહરિયામાં દુઃખ છે ને એટલે ફોન કર્યો। लाल कई बो क्या काम थी बोलो? હું મોટાણે સુરત થી બોલું છું। कई समाज माथी बोलो? મુસ્લિમ। मुस्लिम? हाँ। मुस्लिम माथी कई सिंधी सिपाही क्या है? સંધી સંધી સંધી। हाँ एम संधी એ બધા આપણામાં જ આવે આમાં અડધા શું છે સંધીમાં ઈમાં ઈ સારું હોય માતાજી પૂજે ને હલાય પૂજાય हाँ હોય ને અડધું બેરું हाँ हाँ હા એ મને ખબર માતાજી પૂજે ને નમાજે પડે हाँ અડધા મુસ્લિમ ને અડધા હિન્દુ हाँ। કાંઈ વાંધો નહીં તમારું નામ શું બેન? મારું નામ સાજેદા સાજે દા। સાજેદા બેન એક મિનિટ हाँ સાજેદા બેન સાજેદા બેન હાશમભાઈ। હાશમભાઈ हाँ પપ્પાનું કે પતિનું? પપ્પાનું। હા સુરત। हाँ સુરત કયા વિસ્તારમાં? ક્યાં વિસ્તારમાં? ક્યાં વિસ્તારમાં? હા વરાછામાં। વરાછા હા આપણે ક્યાં લગ્ન કર્યા? વીજપડી। સાવરકુંડલા? હા સાવર હું અટાણે મારા ભાઈના ઘરે છું। કુંડલા વીજપડી વીજપડી હવે અત્યારે સુરત તમારા ભાઈના ઘરે રહ્યો છો? હા અટાણે મારા આપણે ભાઈ સમાધાન કરવા માંગો છો કાપપીટ કરવા માંગો છૂટું કરવું શું છે? નહીં હું અહીંયા જવા માંગતી નથી પણ મારી છોકરી વરદીની છે ને એ હું લેવા માંગુ છું। હાલો ઈ એટલે જ મને અમે ફોન કરે ને મને ખબર જ હોય કાપપીટમાં જ ફોન આવ્યો હવે એમાં આપણે કદાચ સમાધાન કરવાનું ઈચ્છા છે નહીં નહીં તો સમાધાન નથી કરવાનું કારણ શું એમ તમારે હાલો છૂટું કરી નાખવું પણ એનો એવો કેવો મુદ્દો છે કે તમારે છૂટું કરવું પડે? મારા સાસુ સસરા બહુ મારે બાધે કરે મારો ઘરવાળો કઈ બોલતો નથી। એને આપણે બોલતો કરી દઈએ બે ભમરા ખવડાવી દઈએ ને એટલે તરત જ બોલતો થઈ જાય। એ બોલતો જ નથી ને મારા કદાચ મારા સાસુ સસરા મને ગાળું દેવા મળે ને તોય બોલે નહીં। મારા સાસુ તો ન્યા સુધીનું કહે કે તને આ ઘરેથી કાઢવી છે તોય મારો ઘરવાળો કઈ બોલે નહીં। મારા ભાઈ મને તેડવા આવ્યો ને તો એમ ન કીધું કે તમે એને તેડી ન જાતા। એમ નહીં એટલે તારા સાસુ સસરા હારે એની હારે અમે વાત કરી લઈ બેન તો કદાચ સમાધાનનો પ્રયાસ કર જો આ દીકરી જણી એને કદાચ છૂટું કરી નાખ્યું કા માં હોય ને કા બાપ હોય ઈ દીકરીને આખી જિંદગી શું રે શું કરવાનું એ મને કયો હાલો? નહીં ન્યા છે ને હું જવા નથી માંગતી કેમ કે મારા સાસુ સસરા છે ને બહુ ત્રાસ આપે છે। ત્રાસ આપે છે ને ઈ બંધ થઈ જાય પછી મારા વરનું કઈ હાલતું નથી। મારા ઘરવાળાને ગમે હાલવા માંડે 8 નંબરના રોડ માં હાલે પછી હું જોઈ આપણે એને વાત કરી લે બાજુમાં બોલે ઈ કોણ તમારી મમ્મી લાગે? નહીં મારા ભાભી છે। નકર આ માના હિસાબે વધારે બગડ્યા છે એને બહુ પંપ માર્યા છોકરીઓ મરાઈ ગયો હું તો એટલે કઈક તો મારો બાપ જાણે શું થાય છે એમાં કઈક તો એમ તો કાંઈ વાંધો નહીં તો જે હોય પણ હું એમ કહું બેન આપણે કદાચ સમજાવવાનો પ્રયાસ કરી। નહીં મારા સાસુ છે એમ કહે છે કે તને જોતી નથી તને આ ઘરમાંથી કાઢવી તમારે છે। હવે અહીંયા રહેવું નથી એટલો ટૂંકો ટ્રસ હિસાબ છે હોનાના થાય અને હવે સુધરે તો અહીંયા રહેવું નથી ઈ વાતમાં તો તમારો નિર્ણય છે? મારો ઘરવાળો ઘરે ન હોય ને તો મારા હાહરા મારું બાવણું ખોલી નાખે। હું જાગતી હતી તેને મને મારી નાખી હોય તો? મારી થોડા નાખે કાંઈ અટાણે રૂપિયા દઈને બાઈ ગોતી હોય ને મારી નાખે એ છોકરી એ સજાદા કઈ ખરી સમજીને બોલ ઈ મારી નાખે અને મારી નાખે જેલ ભેગો થાય તો એની જિંદગી જાય। અટાણે બાયું રહ્યું ને ઈ મહારાણીયું છે અડાઈ નહીં ને બાપા સીતારામ ભૂકા કાઢ નાખે આસારામ બાપુ અટણ બિચારા જો હમણાં રામ રહી પેરોલ માં થયો બહુ ખરાબ છે બાબત સમજ્યા? અટાણે માતાજી એટલે 3 ફેઝ પાવર હા તને અડે એટલે 3 ફેઝ એક ઝટકા ભેગો બઠો બહુ પાવર હોય। આ તો જીવતી માતાજી બાપા આમાં અડાય
હવે શહેજાદાબેન હું એમ કહું છું કે આપણે સમાધાન કરવાની ઈચ્છા નથી એવું તમારું માનવું તમારા વિચાર પ્રમાણે મને એવું લાગે છે. હા તમારે છૂટું કરી નાખવાની ગણતરી છે. હા અને હવે તમે સુરતની હવા લાગી ગઈ છે એટલે હવે તમે સાવરકુંડલા ફાવે નહીં. સાચું ને? ના હજી તો હું 2 દીઠા જ આવી છું મારા ભાઈના કોઈ ઘરે. 2 દીઠાનો રંગ કાંઈ તમે સુરતની લાઇટની રોશની જોવ એવું સાવરકુંડલા મેં કઈ લાઈટ જ નથી. ના હું મારી છોકરી હાટુ ધોડ કરું છું. કાંઈ વાંધો નહીં. હવે બેન હું એની હારે વાત કરી લઉં. હા હા તો હું એની હારે ચર્ચા કરી લઉં. હવે તારા ઘરવાળાનું નામ બોલ. રુસ્તમ નાયા. રુતમ. હા રુસ્તમ. રુસ્તમ. રુસ્તમ નાયા. હા હાલો રૂસ્તમ નાયા. અને એનું ગામ કયું? ના બીજપડી. હા બીજપડી. અમારે ખાલી આ ઓલા સ્ટેનોગ્રાફર જેવું હોય થોડા જાજુ લખી બાકી મગજમાં હોય. અને તારા સસરાનું નામ? રસુલભાઈ. હે રસુલભાઈ. રસુલભાઈ. હા રસુલભાઈ. રસુલભાઈ સસરા. સાસુનું નામ? અમીનાબેન. અમીના. હા અમીના બેન સાસુ. દેર રહ્યા જેઠિયા કાંઈ? હા દેર છે. ઈ કુંવારો છે પરણેલો? કુંવારો છે. હાલો તો એને જાણી ખાસો નિભાડો છૂટ્યો. હા એક બાઈ આવી હતી એ ગઈ એટલે એને પાછું અત્યારે ન્યા આવી ગયા પાછા એક અડે એક ખાસું હું કઉ છું એટલે દુઃખ કેટલું. નહીં હું મારા મા બાપ કેસ કરવાની ના પાડે ને હું મારી છોકરી હાટુ કેમ કે મારી છોકરી ને આટાને હેરાન છે. જો શહેજાદાબેન મારું એવું કેવું છે કે તમારા ભાભી ન્યા છે? તમારા ભાભી ક્યાં છે? મારા ભાભી મારી પાસે જ છે. એને આપો તો. હા બોલો. એ બેન હું એમ કહું તમારું નામ શું? અનિશા. હે અનિશા. અનિશાબેન. અનિશાબેન હું એમ કહું છું કે આ લોકોને 2 જણાને કઈ મામૂલી પ્રોબ્લેમ હોય તો સુધારો થાય. કેમ કે દીકરી છે ને એની જિંદગી બગડી જાય. હાલો આને તો બેયને નથી પડ્યું એ વિચાર અલગ છે પણ એનો ઘરવાળો કઈ બોલતો નથી. ઈ બોલતો થઈ જાય. ઈ તો હું હનુમાનજીનો દોરો બાંધું ને એટલે તરત જ મનસે બોલવા તમારે ગાઈડનો ઝાલ્યો મેલ્યો રાખો છો. કેમ કે અમારી પાસે બધી વસ્તુ એટલે એનો વર્ગ તો એને આમ કઈ નથી કહેતો પણ ઈ કાંઈ એટલે કાંઈ ન બોલે. જેમ એ સસરા કહે છે ને એમ કરે એમ કે. અડધા દારૂ પીને મારે છે તો આ હારો છે કે બિચારો બોલતો નથી. નકર હાજે પીને આવે ને તો એને બંધ કરવા 4 જણા જોઈ. ત્યાં નથી બોલતો એ સારું ને. નકર ઓલાને ચાલી રાખવો પડે હાજે. નકર ઈ કરી કે બે જાય. કેમ કે અઢી કોથરીની દેવ બહુ ખરાબ માડી ભૂકા કાઢના. એટલે હવે આનું શું કરવાનું એ જાણવા તો તમને ફોન કર્યો છે. બેન હું હમણાં ફોન કરું છું આને. પણ હું એમ કઉ છું કે અમારું સિદ્ધાંત એવું હોય બેન કે આ જે દીકરી આ નાની છોકરીનું નામ શું છે? આયર. આયર. આયર છે. હા આયર. આયત. આયત. આયત બેન. હા આયત બેન ની ઉંમર કેવડી છે? કોની આ મારા નણંદની કે છોકરી? નહીં ઓલી દીકરી નાની આ જે શહેજાદાબેન. હા 1 વર્ષ 3 મહિનાની છે. એનું નામ આયત છે? હા 1 વર્ષ. હા 1 વર્ષ ને 3 મહિનાની છે. હવે ઈ છોકરી કદાચ મારી વાત સાંભળો છૂટું થઈ ગયું તો છોકરા પાસે રાખી છોકરી તો એને માં મળશે? કરોડો રૂપિયા દો તો માં મળે? હા એટલે આ એમ કે છે કે મારે જોતી છે ઈ ઘરે મારે જવું નથી. હાલો કદાચ એને જોતી છે. હાલો ઈ દીકરી આપણે 5 માણસો દીધે ને એને દઈ દીધી તો કદાચ એનો બાપ એને મળે? મળે તો નહીં. હવે આ તો એમ પછી મારે આપણે બેન મારે 3 વર્ષ મેં કહી જાય કે હવે મારે ત્યાં નથી જવું. અને મારા સાસુ સસરા ગરીબ છે ગામડે રહે છે તો ઈ લોકો કે કેસ કબાડા કઈ નથી કરવા. હું એમ કઉ છું બેન કે સુરતમાં કોઈ જગ્યાએ બીજા પુરુષ સાથે લગ્ન કરશો તો ન્યાય જિંદગીમાં સુખ નથી. આનો ભાઈ મળશે એમ કઉ છું. હા ઈ પુરુષોની વાંદર જાત છે. હા ઈ ઠેકડો ગુલાટ માર્યા વગર નહીં રહે. એટલે ઈ તમે વાતમાં કઈ એવું હોય કે ઓલો બહુ સારો સદી ભૂલી જવાનો. આ જિંદગીમાં સુખ તો માંડ્યા હોય તો મળે બેન. પારકા સુખ દે કે હું કરી ઓરતા બાપુ આ તો સુખ માંડ્યા હોય તો મળે. જીવન બાપા કે બાપા સુખ માંડ્યા હોય તો મળે. કાંઈ બંગલા દેખીને ત્યાં કાંઈ સુખ ન હોય એને ઘરે જો બંગલામાં જ સુખ હોય તો એની બાજુ આપઘાત ન કરી ગયો.
પણ અમે નહીં સમજાવ્યું હોય કે જે છું હાલ થોડાક જાય રે એટલે બધું હરખું થઈ હા થોડા મારી વાત સાંભળો ચોખ્ખી જ ના પાડે છે કે મારે ઈ નથી જવું. ઈ તો ઈ એને છે ને એને ક્રોધ આવી ગયો હોય આ છોકરીને આપણા શહેજાદાને પણ થોડીક સમજાવો હા, હા. અને થોડો પ્રયાસ કરો એટલે એકાદી ટ્રાય કરો. અમે બધા ટ્રાય કરીએ છીએ કે તું તો રેવા પછી દે જો જે હવે છું. મારું એવું છે કે કદાચ છે ને જો આ છોકરામાં ઈ વાંક નો કહેવાય બેન, આ વાંક નથી બોલતો એટલે ઈ વાંક નો કહેવાય કે એને ખાવા પીવા ઘરે રેવા કઈ વાંધો છે નથી. અને ઈ તો ઘરના પર છે ત્યાં બધે હાહુ હોય તો હાહુની મજા હોય, હારો હોય તો હારાની મજા હોય. એ અનાથ આશ્રમમાં પૈણો એને હાહુ હારાની શેની મજા ન હોય. હા પરિવાર સાથે તેને લગ્ન કર્યા હોય તો બેન હાહુની મજા એ કઈક અલગ છે, હારાની મજા અલગ છે, જેઠ જેઠાણીની મજા અલગ છે. એટલે ઈ પરિવારમાં રહ્યા હોય તો, બાકી તો અનાથ આશ્રમમાં પૈણો કઈ ન હોય. મારા નણંદ એમ કે મેં 3 વર્ષ કાઢ્યા, દુઃખ સુખ તો મારા આવ્યા કર્યું, મેં સહન કરી લીધું બરોબર. પણ ઈ કે મારે આખો દિવસ એજી ધડ હાલી, મારા હાહુ મને મારવા દોડે, ગુસ્સા મારી લે, મારા હારો મને મામા ને બેન માં ગાળું દે, મારો ઘરવાળો એક શબ્દ કેમ ન બોલે, અને મારી ઘરે કે આખો દિવસ બાંધણ હાલી તો મારો ઘરવાળો ઉરસ તમે રાખો ઈ થઈ જશે. આમ જો મારે સાંભળો બેન, હવે આપડા શહેજાદા બેન છે ને એને આપો, હું એમને યાર વાત કરું. હા લ્યો હાલો શહેજાદાબેન, જો એક મારે એક કાર્યકર તરીકે તમે જો કદાચ તમારા આત્માને હું એમ કહું મારા માનવા પ્રમાણે કે બેટા આવું બધું હેલ્યા કરે સીધું થાય એમ જ નથી. હવે જો કાં તારે ક્યાંક કઈ બીજે લફડું હોય તો તને આ ઘર ગમે નહીં. હું તને એક વાત કરું, સાંભળી લે. કદાચ તો કોઈ પણ સ્ત્રી છે ને એને એવું હોય ને આપણે એવું હોય તો આપણે એવું માની ભાઈ મારે સાંભળી એક શહેજાદાબેન, આ એક પસ્તાપી વાત છે. આપણે એવું નથી કહેતા કે આવું છે એમ, સાંભળે પસ્તાપી વાત છે. પણ ઈ વાતની અંદર વળાંક કે સુધારો, જો કોઈ પણ વસ્તુ હોય ને આપણો પગ ભાંગી જાય કે આપણે દવા પીને મરી નથી જતા, એને રિપેર કરી આવી. પણ ના મેં મારા સસરાને કીધું કે તો અમને નોખા કરજો, પણ એ અમને નોખા નથી કરતા. અમને નોખા શહેજાદાબેન મારી વાત સાંભળો બેન, હું એમ કઉ છું કે તમારો ઘરવાળો કદાચ તમારી ભેગો સુરત રહીને જુદા રહ્યો તો તમારે સમાધાન કરવું છે. ના મારો ઘરવાળો એમ કે હું મારી જવાબદારી એ તને લઈ જાઉં ને હું નોખો રહો, વી ફળિયામાં હું ન જાઉં. હા તો હાલો એવું કરી દઈએ તો તમે તમારું ઘર બાંધ લેવો. હા મારો ઘરવાળો અહીંયા મારા ભાઈ ની ઘરે આવીને એમ કે હું મારી જવાબદારી તને લઈ જાઉં, તને કોઈ કઈ નો કે તો મારે જવું, નકર નહીં. મારું દીકરું પણ એ જતા તારું એકણ પણ ભાઈ માર્કેટ વધી ગયું. નહીં પણ મારો ઘરવાળો હું 3 વર્ષથી પવણીને ગઈ ને કોઈ દી કઈ બોલ્યો જ નથી. હજી મારા સસરા એમ કહી લે ને કે હું કેમ કરવાનું. હમણાં એક છાપામાં છૂટાછેડાનો લેખ આવ્યો તો મેં વાંચ્યો તો સંદેશમાં. એના ઘરવાળે આખી જિંદગી બાઈને કઈ બોલ્યો જ નહીં, ગાયર નો દીધી ને એમાં એને છૂટાછેડા માંગ્યા. મારે એવો ઘરવાળો જોઈ છે મને 2 લાફા મારે. સંદેશમાં લેખ વાંચ્યો હતો એટલે આજ મને એવો જ લેખ મળ્યો. બોલ્યો કઈ બોલ્યો નથી, છૂટાછેડા જેવું. પણ આ અમુક એના મમ્મી પપ્પા ખીજાતા હોય ને હું કઈ કહું ને કે મને આમ કે છે મને ગાળું દેવા મળે, મા બેન માં મને મારી હોય લીધું એના મમ્મી ના કારણે. ઈ તો એમાં એવું બેન, જો તને કેમ 9 મહિના તારી માએ ઉપાડી હોય એમ એને એની માએ 9 મહિના ઉપાડ્યો હોય એટલે એને એટલું તો પેટમાં ભરે ને. તું તારી માં હાટું તારી તાર મમ્મી છે એને કદાચ તારો ઘરવાળો છે 2 શબ્દ બોલે તરત તારો બાટલો ફાટી જાય. માપો મારી મમ્મીને કઈ નહીં કહેવાનું કેમ કે ત્યાં માં છે બા. નહીં ને પાછું મારી પાસે ફોન ન રહેવા દે. હું કહું ને કે મારા ભાઈને ફોન કરજો તો મને કોઈ ફોન ન કરી દે. હા ઈ બીજા અંડરગ્રાઉન્ડ પ્રોબ્લેમ છે, ઈ તો ધીરે ધીરે બહાર આવતું જાય છે. પણ ફોન કદાચ હાલો રાખવા માંડજે ને રાખવા દે પછી વાંધો નહીં ને. નહીં મારો ઘરવાળો એમ કે હું મારા મમ્મી પપ્પા થી નોખો રહો તો મારે જાવું, નકર નહીં. હાલો હવે હું એની હારે વાત કરું. મને આપડા ભાઈ ના નંબર, તારા ઘરવાળા નામ મૂકી દઉં બેન? રુસ્તમ. રુસ્તમ ક્યાં ગયો? ઉભા મને જરા મારે લખવું જો. રુસ્તમ, હા નથી, રુસ્તમ લખી નાખું. સોનભાઈ બરાબર સાબરકુંડલા. આ રુસ્તમ નહીં મારા ઘરવાળાને જ વાત કરજો કેમ કે મારા ઘરવાળાનું છે ને મારા હાહરા કઈ હાલવા નહીં દે. આખી તમે ફોન કરશો ને તો એ ફોન ઈ જ લઈ લે મારા હાહરા. રુસ્તમભાઈ નૈયાભાઈ. નાયા. હે હા નાયાભાઈ. હા ભાઈ હાલો હવે બેન આ તમારો ઓડિયો કદાચ સમાધાન થવાનો પ્રયાસ કરું છું પણ યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? આ બધી
હા હા, તો તમારા ફોટા મને આ નંબર માં મોકલવા પડશે. પછી મને એના મોબાઈલ નંબર બોલો આવડા ભાઈના, કા વોટ્સઅપમાં નાખી દો. હાલો વોટ્સઅપમાં નાખી દેવો. ઓકે, હાલો 5 જ મિનિટમાં નાખી દો, હું ભૂલી ન જાઉં, નકર આ પડ્યું રહે હો. એ હા. હા, અને જો કદાચ ઇન કેસ હા પાડે તો પછી સમાધાનમાં સોલ્યુશન કરવા કાંઈ તમારે તકલીફ થાય તો બેન અમે કાર્યકર તરીકે એને ઠપકો દેવું, પણ તારું ઘર બાંધી લે ને તારી દીકરીની જિંદગી સમજો. હા હો, એટલે કદાચ જરૂર પડશે, કાંઈ એવી જરૂર પડે ને વાંકા સૂકો થાય મને ફોન કરજે ને, અમે એને ઠપકો દેવું. કેમ કે અમે આ જગતમાં બધીની ગાયરું ખાવા અને બધીની માર્યું ખાવા જન્મ લીધો. ના ના સમાધાન કરવું તો કહું તો શું, મારો ઘરવાળો એકલો રે, હું બેન એના મા એમ બાપ કહું છું, નોખો રે એટલે શહેજાદા બેન ઈ પ્રયાસ કરી છે, પણ પત્ની તરીકે હવે મારી સાંભળ, ઘટાણે તું ઈનો ધણી છો ને ઈ તારી બાઈ હોય ને એવું જીવન છે, એટલે એને ધણી જેવો થોડોક રહેવા દે, થોડા જાજો રહેવા દે. એક બાઈ છે ને ઈ હમણાં દવાખાને ગઈ હતી ને એને કીધું કે મારે દવા મારા ઘરવાળાની આપો, એટલે ડોક્ટરને કીધું કે આને શું થાય છે, ઈ કે આ આખી રાત છે ને બોલ્યા જ કરે છે અને વાતું જ કર્યા કરે. એટલે ડોક્ટરે કીધું બેન આને કાંઈ દવા દેવાની જરૂર નથી, આને દિવસે ખાલી બોલવાની થોડીક તક આપો, આ દિવસે બોલવા દેતી નથી ને એટલે રાતે ઉભરો કાઢે. એટલે આટલો જ મેટર છે, એટલે આને થોડોક દિવસે થોડોક બોલવા દે એટલે લગભગ એ રાતનો. હાલો શહેજાદાબેન મને તમે નંબર ને મોકલો. હાલો હા તમારી રીતે એને પૂછી લ્યો. હા પૂછી દઉં. ચાલો હવે મને તમે ફોટા મોબાઈલ નંબર ને બધું મોકલો બેન. એ હા. હાલો મનસુખભાઈ. હા આવ્યા ફોટા નાખ્યા છે મેં. જોઈ લો. તમે હમણાં નંબર આપ્યો ને એમ આવવા દો. હેલો. હલો. હા બોલો, કોણ? આપણે રુસ્તમભાઈ બોલો છો? હા. રુસ્તમભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. રામોદથી? બોલો ને. સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. હા. અને તમારી ઘરવાળી જે શહેજાદાબેન હસેનભાઈ, એમનો ફોન હતો કે મારા ઘરવાળાને મારે એના ભાઈના ઘરે રહે છે ને અત્યારે માવતર, તો તમારે તેડવાની છે શું પ્રોબ્લેમ છે? હા અમારે તો તેડવાની જ છે. હા કે મારા હાહુ હારા ગાયરું દે તો મારો ઘરવાળો કાંઈ બોલે નહીં તો મારે કેમ ન્યા રહેવું, આવી બધી વાત કરી છે. હા બોલો. એટલે તમને કહું તો છું. એ જી વાત કરે છે રુસ્તમ, એના હું પપ્પા બોલું એટલે મેં ફોન લીધો. બોલો બોલો. હા એટલે પણ તમારી યારે તમે વાત કરશો, રહેવાનું તેને એના ઘરવાળા હારે હોય ને એટલે તમે વાત કરશો કે કેમ થાય એમ? હા પણ હું છે હું નહીં મને તો ખબર પડે, હું એના પપ્પા છું એટલે જરૂરી મારે તો છે જ ને હું છે એમ. એને જે આ તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. રામોદથી કઈ કામ એટલે તમે કઈ ઓરડામાંથી બોલો છો કે કઈ તમે સંબંધી થાવ છો કે? હું કોઈ કઈ સંબંધી ન થાવ, બધાનો સંબંધી થાવ, બધાનો અલગ જ થાવ એમ સાહેબ. કાર્યકર છું હું, કાર્યકર. હા હા બસ એમ કયો નહીં કે હું કાર્યકર છું એ બોલું એમ કયો નહીં. હા તો એમ તો કીધું પણ તમે સીધો ફોન લઈ લીધો એટલે તમે ન કીધું. ઓલા ભાઈ હારે અડધી વાત થઈ ને અડધી તમારી હારે થઈ. હા બોલો. વાત કરવાની લિંક તૂટી ગઈ. હા ઠીક ઠીક બોલો બોલો હાલો. હવે તમારી હારે વાત કરશો કે છોકરા વાત કરશે? મારી હારે વાત કરી લો. હું એના પપ્પા બોલું એટલે તમે મારી હારે જ વાત કરી શકો ને. તમારી હારે પણ આ છોકરીને તમારી હારે રહેવાનું છોકરા હારે. તકલીફ અને અમારે હું છે એટલે હું એના પપ્પા. તમે મુદ્દો મારી વાત સાંભળો. આપણે ઘરે ગમે ત્યાં જો તમે તો ઓદાવાળા માણસો છો એટલે તમને તો ખબર જ હોય ને વધારે તો. મારી પાસે હોદો નથી, હું કઈ જાણતો નથી. આ તમને ખાલી હું એમ વાત કરું છું કે તમે દીકરાના પપ્પા છો. હા. હવે આ દીકરીને તમારી હારે રહેવાનું છોકરા હારે? છોકરા હારે. છોકરા તો પછી ઈ વાત છોકરો કરશે તો હાલશે, તમે કરશો તો હાલશે? હું એનો બાપ પપ્પા છું બરોબર. બાપ ઈ બાપ. આ બાબત છે પતિ પત્ની ની છે એટલે ઈ તમે એમાં જો આ ડિસ્ટર્બ કરશો તો તમારો ઘર ભાંગી જાય. મારી વાત સાંભળો, ડિસ્ટર્બ એના પતિ તરીકે નથી થયું. હું એમ કઉ છું કે તમારો છોકરો સાંભળી લો બાપા, જો હું તમને સમજાવું છું હું કે ઈ છોકરીએ કીધું કે મારો હારો છે ને ઈ જ મેન છે, અને એને મને એવું કીધું કે ફોનમાં મારો ઘરવાળો તો વાત નહીં કરે, મારો હારો જ કરશે. એટલે ઈ વાત તો તમારી સીધી સાબિત થઈ. એને કીધું ઈ જ એટલે મારો ઘરવાળો કઈ બોલી શકે એમ નથી, મારો ઘરવાળો કઈ કરી શકે એમ નથી. એટલે ઈ છોકરીએ બધું મને કીધું છે. કોણ? શહેજાદા બેન હસનભાઈ, સુરત અત્યારે છે વરાછામાં.
હા હા અને હા તમારું સાવરકુંડલાનું વીજપડી ગામ છે. હા 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 તે બોલો. એટલે હું એમ કઉ છું તમારા દીકરા હારે વાત કરાવો એમ કઉ છું. મારી વાત એને પ્રોબ્લેમ અમારથી થયો સામે બરોબર. હું ભાઈ મારે એ જાણવા તમે જરૂરી તમારું છે. જાણવાનું બધું છોડી દો. તમારા છોકરાનું ઘર બંધાવવું છે, તમારે જ આમાં મેન હુરહાટ રહેવું છે. એવું વાત નથી, પણ ઈ જો મેં એને શું કીધું તો કે એ બીજી તમારી વાતો દીકરી કરો. મારી આખી તમે મારી તમે ડિટેલ. જે ભાઈ બાપા વાત કરો છો ને, રસુલભાઈ, હા હા રસુલભાઈ તમે વાત કરો છો ઈ તમારી અલગ મેટર છે. આ બેયને પડતું હોય તો જુદા રાખો ને, શું કામ તમે વચમાં ડિસ્ટર્બ કરો છો એમ કહું. મારો દીકરો છે ભલામણ ઈ એમ જ કહે છે કે મારે નોખું નથી થવું, મારે તમારી ભેગું રહેવું છે. આપણે બાપ થોડો કોઈ દીકરાને એમ ચાલે તું નીકળ એમ કે. તમે આખી વાત સમજતા નથી. ઈ અત્યારે તો પછી તમે એટલે એવી સાંભળો. વાત હા તમે અત્યારે એવી વાત કરો નહીં. મારી વાત સાંભળો. જે વસ્તુ હોય ને એના બાપને પૂછીને કરું. જો તમે અત્યારે છોકરા છોકરીને મારી આખી તમે વાત હવે સાંભળી લ્યો. તમારે મને કેવું જોઈએ કે ભાઈ જો તમારો છોકરો છો, બે જણા સુખીથી રહેતા હોય તો તમે લોખા કરીએ. તમે મને એવી રીતે સમજાવી શકો. તમે આ તો મુજો તમે તમે એમ કહો કે સમજતા મારે નથી ભાઈ. એ બાપા તમારી હા. મેટર અત્યારે દીકરી દીકરો કોઈના છોકરા જુવાન 20 વર્ષની થઈ હોય તો બાપાને પૂછવા ઊભી ન રહી. ઈ બધું તમારું જૂનવાણી રૂઢી બધી બંધ કરી દો. ઈ આમાં ન આવે. ઈ છોકરો તમારા અટણ તમારા કંટ્રોલમાં છે. એટલે તમે અટણ છોકરાને હવે ધણી તરીકે ઓલા છોકરાએ વાત કરું છું. જીતા બાપ દીકરો બે એક છો. તમે વાત કરો છો. મારે શું કારણ છે એ તો મારે હોય કઈ જાણવું જરૂરી. તમારે તમારું ગમે ઈ કારણ હોય. હું એના દીકરી દીકરાના બેયના સંબંધ વિશે પૂછવા માંગુ છું. ઈ તો તમે એમાં હવે એના સંબંધ વિશે તમે શું વાત કરશો? હાલો મને કહો જી. હા, ઈ વાત બરોબર. એવું હા તમે એવું તમે કહો કે લ્યો હું વાત કરું લ્યો બેયનો ઈવડા બેયનો અંગત મામલો હોય ઈ હું તમને પૂછું ને ઈ તમને ખબર હોય નહીં ઈ વાત તો પછી બરોબર. તમે એમ કહો છો કે તમારે ઈવડા બેયને ભળે છે કે નહીં એના માટે પૂછવા માંગુ છું. તો તમે હમાર કઈ મને પૂછો હું તમને પૂછો ઈ રૂમમાં હું ઈવડે બેન ભળે છે કે નથી ભળતું ઈ વાત કરવાની તમારી હારે કરી કે ઈ તમે જાણતા હો તો તમે હરામી કહેવાવ. નહીં ઈ વાત બરોબર છે. ઈ વાત તમને હું તમારી પાસે. પૂછું છું કે ઈ વાત એની હારે કે એને બેયને ભળે છે કેમ? ઈ છોકરીએ હા. કીધું કે મારો ઘરવાળો જુદો રહીએ ને અમે બે જુદા રહીએ તો અમારે ઘર બાંધવું છે ને તમારે છૂટું કરી નાખવું છે. આવી મેટરમાં મને ફોન કર્યો છે ને મેં તમને એટલે ફોન કર્યો છે. એટલે હું આ છોકરાને ભાઈ રુસ્તમને પૂછવા માટે મેં ફોન કર્યો. આ નંબર છે એ રુસ્તમના છે. વાત કરો છો તમે એના બાપ તરીકે. હા ઈ વાત બરોબર. એટલે તમે જો બધું મને પૂછો તમે બધું જાણો છો એમ? નહીં ઈ નહીં વાત મારે જાણવી જરૂરી છે. તો પછી હું તમને કહું છું બાપા આ તમારા છોકરાનું ઘર બંધાવવું છે કે નથી બંધાવવું? જો ભાઈ મારે તો કોઈ બાપ એવો નથી કે દીકરાનું ઘર ભાંગે તો એવું. ઈ આટાણે આમાં એવું છે કે આ છોકરો રહ્યો ને ઈ છોકરીએ કીધું મારો ઘરવાળો રહ્યો ને ઈ કાંઈ બોલતો નથી. નહીં ઈ તો બાપ તો આમ તો કોઈ દીકરો તમારો દીકરો બાપ નહીં આમો બોલતો હોય. નહીં તમે સમજતા નથી ભાઈ. હા. હું એમ બાપ આમો કઈ એનો મતલબ એવો નથી. તો પછી એ બાપ આમો બોલતો ન હોય ને ઈ કાંઈ બોલી શકતો ન હોય તમારે પરિણાવાય નહીં ને તમે કયો એમ રખાય. હા ઈ વાત બરોબર છે પણ ભાઈ જ તમારી ઘરવાળી છે તમે હા. તમારું ઘર બાંધ્યું તો તમારી ઘરવાળી છે ઈ તમારું હાકા જાકામાં તમારે બેન પડતું ન હોય તમારે પરિણાય જ નહીં. હા ઈ વાત 100% નહીં પણ મારું તમને હવે જો હવે મારી વાત સાંભળો. જો ભાઈ કોઈની દીકરી ની આવે કાંઈ તમે દાસી તરીકે નોકરાણી તરીકે રાખો દી કોઈ આપણે ઘરે ઘર નો બાંધે. નો બાંધે ઈ તો અમે એટલે જો આપણે દાખલ માની તરીકે ગયા હું કાંઈ જો આલામ કામે ચડી જાય આમ કઈ ઈ અટાણા જમાના વી ગયા અટાણા કોર્ટમાં વહી જાય ને એટલે આપણે નાકા ઘરના સીસોડામાં નાખી દઈએ. ઈ વાત બરોબર છે. તમે વાત બધી ઈ તો શું છે ભાઈ જો કિસ્મતની વાત છે. તો આમાં મારે કિસ્મત નો તમને ભાઈ એ કિસ્મત બધા છોડી જાવ કોર્ટમાં જાવ ને એટલે કિસ્મત બધા પડ્યા રહે અને વકીલ રોકો પડે. હા ઈ તો જો ભાઈ અત્યારે તો નહીં પહેલે જેવું હાલ્યું જ આવે છે. નીટલી વટલીની અંદર તમે ખોટું માનો કે સાચું માનો બરોબર. જો હમણાં જ અમારે પાડોમાં રહે છે ઈ લોકોને જ પાડોમાં રહે છે હોતેન બરોબર. એટલે લગભગ કેટલા 2 થી 3 કેસ કર્યા જો છેવટે એ લોકોએ છૂટું કરવું પડ્યું. શું કામ? હવે ઈ કારણ હોય ઈ આપણને ખબર ન હોય. હું એમ કઉ છું કે આટલા બધા એડવાન્સ તમે રહ્યો ને તો તમારે આ નહીં બીજે એનામાં તમારું ઘર નહીં હાલે. ઈ તો વાંધો નહીં ને હું તમને જો અત્યારે તમને કહું હું તમે એનું કારણ છે છોકરા વાત પેલા કરી સાંભળી લ્યો. મારું હા. કહેવાનો મિનિંગ ઈ છે કે દીકરી દીકરાને ભળતું હોય તો બાજુના રૂમમાં બાજુમાં પડખે આડું બાવડું ક્યાંય રૂમ હોય તો એમાં ઘર બંધવું હોય તો બાકી તો તમે કાંઈ 3 બાયું લઈ આવશો તો કાંઈ આવી રીતે રહેવાનું નથી. એ જો હું આગળ છોકરાને તમને દઉં હવે જો તમે એની રિક્વેસ્ટ તો સાંભળી લીધી છે તો જ તમે મારી ઉપર ફોન કર્યો છે ને છોકરા ઉપર. ભાઈ જો એને મને જે કીધું ને તમારું એનું નામ લખાવ્યું છે અત્યારે એની ભાભી હારે વાત કરી પછી તમારા દીકરાનું નામ રુસ્તનભાઈ નાયાભાઈ વીજપડી. હા. તમે સંધિ સમાજમાંથી આવો છો. હા સંદીપ સમાજમાં અને તમારું નામ રસુલભાઈ. હા. પછી આ ડિટેલ કોણે આપી તમને? આ શહેજાદાબેન.
બરોબર. હવે તમારું તમારા ગામ દીકરાની કયું? હોવે. આ તમારું ગામ કયું? મારું ગામ રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, અને એને મને સમાધાન માટે થઈને પ્રયાસ કર્યો છે, અને અમે તો લગભગ ના સમાધાન અમારાથી થતા હોય ત્યાં લગ્ન કરાવી દઈએ છીએ. હા બરોબર. હવે જો ખોટું નહીં લગાડતા. હમ હું તમને જે વાત કરી એટલે તમે બધી વાત કરી, પછી તમે બધું જાણીને ફોન કર્યો, બરોબર. હમ હવે તમને હું એક જ વાત કહું છું કે જ્યારે એ પૌણીને પછી શ્રીમત કરીને તેડી ગયા, બરોબર. હમ તેડી ગયા એટલે ઈ બાઈને પૂછો તમે, કોઈ વસ્તુનો રોક ટોક કોઈ વસ્તુ નહીં. મારો છોકરાનો નહીં, મારો નહીં, મારી વહુનો નહીં, મારી છોકરીનો નહીં, મારા નાના છોકરાનો નહીં. હવે ન્યા ઈ તેડી ગયા તો ન્યા જઈને અહીંયા પગ એવા ઠેરાવ્યા, બરોબર. જો વાત સાંભળજો બરોબર તમે. મારે એ પગ એવા ઠેરાવ્યા કે નોખો થા, રુસ્તમને ફોન કરીને કીધું કે નોખો થા તો હું આવું, બરોબર. અત્યારે ઈ જ વાત કરી. ઈ મારી ઉભા રહ્યો, હવે પછી તમે મને વાત કરજો. એ એમ કીધું કે નોખો થતો આવું, બરોબર. પછી અમે એને એમ કીધું કે રુસ્તમ તું પૂછ કે ભાઈ તારો નોખો થવાનું કારણ અમને બતાવે એટલે અમે નોખા કરી દઈએ, બરોબર. એને કેવું તો જોઈએ ને કે ભાઈ હાલો મારે દેરની માથાકૂટ છે, મારે હારાની માથાકૂટ છે, મારી હાહુની માથાકૂટ છે, કારણ તો બતાવવું જોઈએ ને મને. હું તમને કહેવા ઈ માંગુ છું. મારી વાત સાંભળો, જો તમને હું ટૂંકી વાત કરું, એને તમારા બે જણાનો જ વાંક કાઢ્યો છે. હા બસ હા એમ. હા હવે એમ મને ખુલ્લા ખબર. અને અટાણે એને મને ફોન માં તો કીધું કે તમે ફોન આને કરશો પણ મારો ઘરવાળો તમારી હારે વાત નહીં કરે, મારો હારો જ વાત કરશે. એટલે એ વાત અમે જાણી પેલી હાચી પડી. સાંભળો, હા એને મેં તમારા દીકરાને ફોન કર્યો એટલે તરત જ આ રુસ્તમ ફોન તમે નાખી દીધો. હવે તમારા આ રુસ્તમ જો ભાઈ, એને તમારા છોકરાને તમે પૂછી લ્યો કે તારું ઘર તું હકાઈ એમ છો, તારે આ બાઈ તારાથી હસવાઈ એમ છે? હા ભાઈ જો હું નથી પૂછતો, તમે તમારી હાથથી પૂછો, બરોબર. એટલે જો એને બે જણા ભળતું હોય, બાકી તમે કઈ બાયું બદલાવી કઈ બાયું બદલાવે ઘર નો હાલ. એ તો મને ખબર છે, કાર્યકર્તા તમે તો, હું રખડેલો છો, હું બધે જોતો જ હોય મારો ભાઈ. તમે સહેજાદાને કાઢીને અટાણે બીજી મીરાબાઈ ઉપાડી છો કે કઈ બીજી ઋષિકા લઈ છો, પણ એ કઈ બધે આની આ સુલા નાની આગવણ ને માટી છે. એ તો અમને ખબર જ છે કે ભાઈ દીકરા બધાના નોખા જ હોય, બરોબર. પણ એનું ઘર બંધાઈ જતું હોય. તો તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા. 2? હજી એક કુંવારો છે? હા એક કુંવારો છે. હા. અને આને આ છોકરી અયાંત, હા આ છોકરી એને જે બાળક છે 1 વર્ષનું, એનું નામ અયાંત છે, શું છે? આયત. આયત. હા આયત બેન, ઉંમર વર્ષ 1 વર્ષ ને 3 મહિનાની થઈ. હા એ છોકરી બાબતે શું કીધું અહીંયા કઈ મને જણાવશો તમે? ફોટા મોકલ્યા છે મારામાં, જો આ ફોટા છોકરીનો મોકલ્યો છે, પછી તમારા છોકરાના 2 જણાના ફોટા હારે છે એ મોકલ્યા છે. હા. અને એ બધું અમારામાં પુરાવા મોકલ્યા છે. હા. તમારા દીકરાના રુસ્તમના ફોટા મોકલ્યા છે. હા એ વાત બરોબર છો, તમે એ બધું જાણવું તો હું તમારી પાસે જાણવા જરૂરી છે ને. મારે એ છોકરી બાબતનું કઈ રીતે તમારી હારે વાત કરી એટલે મને ખ્યાલ પડે. અત્યારે એની તમારી પાસે છે એટલે લઈ લીધી એવી રીતે વાત કરી કે ના? લઈ લીધી એવું નથી કીધું, મારે જોઈ છે એમ કીધું. હા બરોબર. હવે જો તમે, હું તમારા આ તમારા વોટ્સઅપ નંબર છે? હા બરોબર. હવે જો એ લોકો સુરત થી તેડવા આવતા હતા ને છોકરો ને એના મા બાપ અહીંયાથી આપણે નીચલી વડલી થી, છોકરાએ સુરત થી એવી એને વાત કરી કે જો તું છોકરીને હારે લઈને આવી તો હું તને તેડવા નહીં આવું. ઈ બધી કેતો તો જવા દો. નહીં, મારી પાસે રેકોર્ડિંગ તો તમે એમાં એવું છો કે ઘરે ઘરે રેકોર્ડિંગ ન કરવાના હોય. તમે કદાચ તમારી એનું રેકોર્ડિંગ તમે કરો ઈ તમારા કરે, ઈ તમારા ઘર હાલવા નથી. ઘરે ઘરે વિડીયો ઉતારીને ઘરમાં ભેગા કર્યા કરશો ઈ ઘર હાલે? સાના વિડીયો ઉતારો, શાક બનાવો તેના વિડીયો ઉતારો, કઈ બાજુ ગઈ તેના વિડીયો ઉતારો, ઈ ઘર નો હાલે. ઈ ઘરે ઘરે રેકોર્ડિંગ ન કરો. આ અમારી મેટર છે, કાર્યકરની છે, એટલે અમે તમારે રેકોર્ડિંગ કરતા, બાકી અમારે કઈ જરૂર ન હોય. નહીં એ વાત તમારી 100%. તમે બાઈ રહી એને કે હે ભાઈ કયા આવવાના છો, એને રેકોર્ડિંગ કરો, ઈ ઘર હાલે? નહીં મારી વાત સાંભળો. એ મને કુટુંબમાં શું કીધું ખબર છે? બધે કુટુંબમાં એમ કીધું કે છોકરી અમારી પાસેથી આંચકી લીધી, બરોબર. ભાઈ હું ઈ કહેતી હતી કેતો તો જવા દો. હા એમ. એટલે અમે એને ઠપકો દીધો હોય, તમે આખી વાત સમજતા નથી બાપુ. હા મેં આ શહેજાદા બેન ને અમારી ભાષામાં આવતો ઠપકો દીધો હોય. હા એ વાત બરોબર છે. કેમ કે કાર્યકર કોઈને છાવરે નહીં. તમારું ઘર બંધાવવામાં જે કઈ હુતાર ને ત્યાં જાવ ત્યાં ઢોરા ઠપકા હોય એ ખોલી સોરી નાખે. એમ તમારા વાંધા વહકા હોય તો અમે તમને 2 શબ્દ બોલ્યા હોય.
હા એ વાત બરોબર. તમારા હાટું થઈને, કેમ કે તમે બધા એકાબીજા શું છે કે તમે તમારી મોટપમાં ગયા હો, મોટપ મૂકી દો અને એની રીતે એને જીવતા હોય ને જીવવા દો એટલે એનું ઘર બંધાઈ જાય. નકર આ છોકરીને કા બાપ ખોવાય ને કા માં ખોવાય. હા એ વાત બરોબર છે. તો બે બરોબર, માં થાય એટલે જ. એમાં હા. ડિસ્ટર્બ નહીં કરવાની. પતિ પત્ની ના બેયના સંબંધ હોય એમાં બેયને હમ. ભળતું હોય તો આપણે દીકરા તરીકે માથા હાથ રાખો ને, એને દીકરી માની લ્યો. હા એ વાત આપણે બરોબર ખાલી છે. છોકરાનું જ પડખું ખેંચા કરી, દીકરી નો હમ. ખેંચી તો છોકરાને બે બંટા ને કાંઈ હાલમાં એને કાંઈ બોલતો નહીં, એને બદલે તમે જ હુરાણ થઈને ટકડો તો ઈ ઘર કેમ હાલે? એ વાત બરોબર છે કે પણ બેટા આવું આમાં નહીં કરવાનું, ઈ દીકરી મારી છે. કેમ કે આપણે તો દીકરી દઈને દીકરો લીધો છે ને. તમે તમારા દીકરાને વરાવ્યો ને, ઈ હમ. દીકરો દઈ અને દીકરી લીધી. હા એ વાત હું નહીં તો કહેતો એવું હોય, જીવવું તમે જોઈએ પૂછો ને. એને પૂછો. મેં એને રાતે એને પાછું માર્યું કીધું ને. મારો હારો જ મોટો હુરો પૂરો છે એમ કીધું ચોખ્ખું. બરોબર, તો વાંધો નહીં. તમે એને કે તો ભલે પૂરો પૂરો રહ્યો. તમે બે માણસ રહેતા હોય તો અમારે તો ક્યાંય તકલીફ તો નથી ભાઈ. હા. બરોબર, હવના દીકરા નોખા જ હોય ને. એટલે ઈ તમે મારી વાત હવે આ ભાઈ મારી રુસ્તમ હવે આપો ને, રુસ્તમ ને એટલે વાત પતી જાય, એટલે મારું કામ પૂરું થયું. પણ જો એને એમ કહેજો એને કે તમે તમારી હાથે તમ તારે સામાન લઈ ઈ તો નોખા થઈ તમારો જાઓ. છોકરો કીએ તો, નકર અત્યારે છૂટાછેડા માથે છે. હા બરોબર છે. ઈ તો હા, તમારો છોકરો જવાબદારી લે એમ હોય તો, બાકી તમે મોર કરી દે એમ હોય તો એ ઘર હાલે એમ નથી. બસ મારું ઈ જ કહેવાનું છે. કાલે સવારે તમારો મારી છોકરો એને જાય. પાલવી શકે એમ છે, એને કઈ તું તારું ઘર બાંધી શકે એમ છો, એ તમારા ટેક જીવતો હોય તો હવે હાલે એવું નથી. હા બસ એટલે હું તમને જ કહી દઉં છું કે કાલે સવારે જો તમારો નંબર મારી પાસે આવ્યો બરોબર, એટલે કાલે સવારે હું એને લખાણ હોતન આપી દઉં કે મારા દીકરાને કોઈ વસ્તુનું હું કહું નહીં. બરોબર, અને આમાં મારે કોઈ લખાણની દીકરાને જરૂર નથી મારા ભાઈ. નહીં. લખાણ બખાણ બધું ભૂલી જાઓ. ઈ બધી હા, એમ. ઘરે ને ઘરે કાંઈ ન હોય. ખાલી તમે હવે આ દીકરીને એમ કહો બેટા મારી ભૂલ થઈ ગઈ, તું તારું ઘર બાંધી લે. તમારું ઘર બંધાઈ ગયેલું છે. મતલબ હાને નાના આ દુનિયામાં વેર છે. ઠીક ઠીક, વાંધો નહીં. હાલો હું એને આપું. હો. હા. હા. હાલો હાલો હાલો. હાલો હાલો. એ રુસ્તમભાઈ, હા મનસુખભાઈ બોલું છું. હા હા બોલો ને. હવે એમ કઉ છું કે તમારી ઘરવાળીનું તમારા બેયનું ઘર તમારાથી હાલે એમ છે? સાહેબ એમાં એમ છે આપણે જો આવડી તેડી લો બરોબર. હે? મારી વાત તો સાંભળો તમે. હા સાહેબ આગળ હાલે એમ તો છે બરોબર, હા. પણ ઈ એને હાલતા પછી પાછું હતું ને એવું કરે તો પછી એમાં આપણે શું કરવાનું? તમે આખી વાત સમજતા નથી. હવે એક દીકરીનો જન્મ થયા પછી હવે એવું હોય તો ઈ અમુક છે કાંઈ ભૂઈ ભાઈ એવી જરા તારા હોય કે એવી થોડી એવી બધું કોઈ ગંભીર પ્રશ્ન નથી. હા ખાલી રહેવાનો પ્રશ્ન છે. એટલે બાઈ તારું ઘર તું હકાલી એ કેમ છો કે પછી તારા બાપુજીને પૂછી નાખી પછી ચાલે એવું છે? ના ના એવું તો નથી સાહેબ. આપણે તો હાકી એને લઈ. અટાણે કીધું કે મારો ઘરવાળો મને તેડવા આવે એમ હોય ને જુદો રે એમ હોય તો હા. નકર મારે છૂટું કરી નાખવાનું છે. તો તારે ઈ બાઈ જો તારા લાયક હોય તું એનું ઘર હકાલી હે કેમ હો હા તો તું એની હારે વાત કરી અને માફી કરીને તેડી લ્યો. નહીતર તારા છૂટાછેડાની મેટર માટે મને ફોન કરેલો છે. ઠીક એવું છે એમ ને. હા, તો એને ઘર છૂટા કરી નાખવા છે. ઈ હવે ત્યાં આવવા રાજી નથી. હા જો તારે તેડવી હોય હા અને તારું ઘર તું બાંધી હે કેમ હો હા તો આપણે એને ફોન કરી દઈએ. હા લ્યો ભાઈ, હા અત્યારે મેં તને ફોન કર્યો છે છૂટાછેડા બાબતમાં મારામાં રિંગ કરી છે, પણ અમે એને કીધું છે કે છૂટાછેડા કરવા ઈ મહાન નથી, દીકરીની જિંદગી બગડી જાય. હા સાચી વાત છે. એટલે અમારાથી જે સમજાવવાના પ્રયત્નો હોય અમે કર્યા છે, પણ હા. તમે ઈ વાતમાં તારાથી તારું ઘર બંધાય એમ છે, તું એને પાલવી કેમ છો એવી તારી કેપેસિટી છે? સાહેબ પાળવી તો લેવી એને. હું અત્યારે એને કીધું કે મારો ઘરવાળો કાંઈ એક શબ્દ બોલતો નથી, મારા હાહુ હહારા મને જેમ ફાવે એમ ગાયરું દે તો મારો ઘરવાળો મારી સામે ગાયરું દઈને મારવા દોડે છે, પણ ઈ એમાં કાંઈ હામો બોલવા તૈયાર નથી. આવું કહે છે. ઈ વાત સાચી ખોટી? સાહેબ મારી વાત સાંભળો. મારા મા બાપે છે ને એને કોઈ દી હજુ સુધી ગાળ નથી દીધી, ભેળ નથી દીધી. એને રાખવી પણ એને જ એવી રીતના નથી રહેવું તો અમારે નોખું થવાની જરૂર જ નથી. નો બોલે ને તો કાંઈ એનું બોલવાનું બહુ સાહેબ વધી જાય એનું. ઈ તો એવું તો ભાઈ જો અટાણ બાયું રહ્યું ને ઈ અટાણ 4G 5G થઈ ગયું. હા એ વાત સાચી છે તમારે. એટલે જ તે બાકી એટલે એને પૂછો અટાણે તો મેં. હવે ગોઠવીને ને તો ટીટોળો રમાડે ને પછી હગાઈ કરે. હા એટલે ટીટોળો રમીને પછી જ હગાઈ કરવાની. એટલે હજી તને ટીટોળો રમાડ્યો નથી, પણ હવે ટીટોળો રમાડશે જો હાઈકો નહીં હાલતો. હા પછી આમ એટલે જો તારે તેડી લેવી છે કે ટીટોળો રમવું છે? નહીં મારી વાત તો સાંભળો તમે.
હા. હજી તમે એને પૂછી લો, હજી સુધી મેં એને કોઈ દી એક શબ્દ નથી કહ્યો. મેં એને ઘણી નથી સમજાવી. કીધો ઈ જ વોરી કરી છે કે મારો ઘરવાળો મને કાંઈ બોલતો નથી, મને ઈ કાંઈ વાત કરતો નથી, અમે આખું ઘર બાંધીએ તોય. ઈ તો એમ કે ઓરી તમે કરી છે, ઈ જ એમ વાત કે કરી. આ તું બોલે હા. ઈ જ કીધું કે મારો ઘરવાળો હું, તું કાંઈ કહેતો નથી. હા એટલે તું કાંઈક બોલતો થઈ જા. અને તારું 2 જણાનું ભળતું હોય હા તો બાજુમાં રહેવાય, બાજુના રૂમમાં રહેવાય, એવું કાંઈ ન હોય. હારે રહેવું, પણ તારું ઘર ભાંગે નહીં. અને ઈ તો એને પાછો પસ્તાવો થાય ને પછી તરત જ કહે હાલો આપણે મમ્મી પપ્પા ભેગા થઈ જઈએ. હા એ વાત સાચી છે એને. 5 દિવસ કોઈ ઝેર હોય ને એટલે 5 દિવસ સુધા રહેવાનું કે હા પાડે એટલે ઈ નહીં, પાછી કે હાલ આપણે 2 ભેગા થઈ ગયા, આપણે નોખું નથી રહેવું. હા એટલે એ વાત વિચાર, સાચી તમારી. ખાલી વિચાર. જીત છે ને રાજહટ, સ્ત્રીહટ ને બાળહટ, હા ઈ જે લે ની મૂકે નહીં. હા એ વાત તમારી સાચી. એટલે એમાં થોડોક વળાંક લઈ અને આ ભાઈ આપણે શહેજાદાબેન અમે સમજાવ્યા છે, તો તારી હા. ઈચ્છા હોય તો સમાધાનનો પ્રયાસ કરી દઈ. આ તો આગળ લ્યો ને તો મારા પપ્પાને તમારે પૂછવું તો પડે ને તોય. એટલે આમાં તું પૂછીને ના લઈ ને એટલે તારું હાલતું નથી. તારું ઘર બાંધવામાં તું એને પૂછ તો નહીં. તારું હાલ છે, તારામાં નહીં. નિર્ણય શક્તિ છે. નહીં મારી વાત સાંભળો, ઈ જો મારા મા બાપ કે તો મારે પૂછવું તો ખરી કે નહીં એને. તું આખી તો વાત હજી સમજતો. બધી ઈ આમ તો તારે પૂછવું ને ઈ તારી મેટર થઈ ગઈ. તારે તારું હા. ઘર બાંધવું ઈ તારી મેટર છે. હા. કોઈના મા બાપ દીકરી દીકરા કોઈના રહ્યા નથી. હા આ તારી અર્ધાંગના છે. ઠીક. હા આ તારા દુઃખમાં આ તને ભાગ લેવાનો. જેમ તારા મા બાપ હાચવે છે એમ આવડી આવી તારે તને દીકરી સણી દીધી, તારો વેલો વધાર્યો, તારો વંશ વધાર્યો, એમ નામ વધાર્યો. નહીં સાચી વાત તારી છે. હારે હરખી નો રહી હોય તારા છોકરા થાય. હલો. હા. હા હા એટલે છે. ઈ વાતમાં થોડુંક સમાધાન અને કરી અને તારા મમ્મી પપ્પાને તારી રીતે પૂછી લે. પણ તું ઈ કે એમ કરી એમ છો? હા એટલે કોનું કીધું કરું? તારી ઘરવાળી નો ઈ એને તમારા બેય નો મેળ હોવો જોઈએ ને. તું પછી એમ કહે કે મેં તો આમ હતું, તો ઈ પાછો એને હાલે એમ નથી. હા હા હા. હા ઠીક. એટલે ઈ એમ કહે છે કે નોખું થવાનું કે એમ ને? તો હા, નોખું થવાનું અને જુદું રહેવાનું છે. તો ઈ હા. આવે એમ છે. એ પરાયણે અત્યારે હવે એની ઈચ્છા જ નથી કે મારે ત્યાં જાવું છે એમ. ઠીક. પણ અમે કાર્યકર તરીકે સમજાવી છે કે દીકરીની હાટું થઈને તારે ઘર તોડાય નહીં. નહીં એ વાત સાચી છે સાહેબ તમારી. દીકરી હાટું તો ન તોડાય. હા, એટલે તારામાં કાંઈ છે પાવર 3 ફેઝ સિંગલ ફેઝ એ કઈ પાવર એવો છે કે તું ઘર બાંધી લેવો? એમ તો હોય જ છે ને. મને તો આમાં છે ને બહુ ડીમ પાવર બતાવે. નહીં આમાં પછી આમ હવે મારે તમને શું કેવું હોય, એ પછી હરખી નો હાલે તો પછી તો બીજું શું કરવાનું હોય આમાં? એને આમ તો મારી વાત સાંભળો. હરકી નો હાલે તને ત્રાસ શું દે ઈ અમે કહી દઈ. તું બોલ. રાત ને એમ તો જોઈએ સામું એને બોલવા જોઈએ ને બધું આ ને તે બોલે, જેમ ફાવે એમ બોલી જાય. પછી આપણે મારવું છે ને પછી ધાર્યું નો રહી ખોટી જીબડી આખે ખોટી. જો બાયું ને છે ને ઈ કાંઈ જો બંદૂક નો ફોડે. ઈ બટેટામાંથી ની માથાકૂટ કરે. એ એવું જ છે આ ઈ તો બધું. બધે ઘરે કરતી. તાર ઘરે એક ન હોય. હા હા અમારા ઘરે કાકા મારી લે તો હા વરવા દેતી નથી એવી બાઈ છે. તોય આ જીવી. તે તો મારી તો ખાધી નથી. હા. મને તો છૂટા વેલણા મારે. હા તોય આ બેઠો હા લે. ઠીક એવું છે એમ ને? છૂટી હાણસ્યું આવે હમ આટી જાય જી રાજી થાય ને છટકી જાય તું રાજી થાય. અમારા ઘરે આવી ફિલ્મ હાલે. ઠીક. તોય એવું મેં છે. ઘર બાંધ્યું. નહીં વાત સાચી છે સાહેબ તમારી. રહોડામાંથી છૂટી હાણસ્યું ના ઘા આવે છે તોય જીવું છું. તારે છૂટી હાણસ્યું તો આવતી નથી ને? ના ના હા એવું તો બસ તો નથી તો આપણે. મારી કરતા તારે સારું. હમ. કાંઈ વાંધો નહીં. તો પછી હવે હું આ શહેજાદાબેન ને તેડવાની કોશિશ કરવી છે કે કાપવાની? સાહેબ જો મારી વાત એને આવવું હોય તોય ભલે, ન હોય તોય ભલે. મારે છે ને હું હાવ સાચું કહું, હું મા બાપથી હું નોખો ન થઈ શકું એનાથી. તમને હાવ સાચું કહું છું ને. હા. એને આવવું હોય તોય ભલે, ન આવવું હોય તોય ભલે. બાકી હું મારા મા બાપથી નોખો ન થઈ શકું. ઓકે હાલો વાત પર. હા તો વાંધો નહીં. હા શહેજાદાબેન બોલો. હા. હા, હવે તારા ઘરવાળા હારે વાત થઈ બેન. હા. હવે ઈ તો તમારા સસરા હારે વાત થઈ, એને ફોન એને આપી દીધો તો. હા. પછી કે બહુ બોલે છે અને હેરાન કરે છે ને એવું બધું. એટલે તું થોડુંક તારો અવાજ થોડોક વધારે છે જોરમાં. એવું કીધું. પણ એ મારા સસરા બોલે છે એ તો મોટો વાંધો છે, કારણ કે મારા ઘરવાળાને કઈ બોલવા દે નહીં. હા.
એ મારા ઘરવાળાને મેં કીધું ને તો હું કહું તો કયો નહીં આપણને નોખા કરી દે તે કે નોખા તો આજે ન કરું ને કાલે ન કરું ને મારો ખાવું એટલે મારું પહોંચ થાય નહીં. હા એટલે તારે સસરાને પણ હવે પોહાણ કદાચ તરવા એટલે ભેગા રહ્યો તો પ્રોબ્લેમ શું છે? નહીં ભેગું તો મારે આજે નથી રહેવું ને કાલે નથી રહેવું. મતલબ ઈ અત્યારે જો તમારો ઘરવાળો જે છે ને બેન, હા ઈ કે છે કે એને આવવું હોય તોય ભલે, નો આવવું હોય તોય ભલે, હા પણ હું નોખો થવાનો નથી. હા તો તમારો શું નિર્ણય છે? તો એમ કે તમારી છોકરી થઈ ગયો. એમાં એવું છે છોકરી છે ને ઈ જેમ તમારો હક છે ને એમ એનોય હક છે. છોકરી જેમ તમારી છે એમ એની છે ને. હા પણ એ બોલવા શીખે ને છોકરી એમ કહે કે મારા પપ્પા પાસે જાવું તો હું ગોપી જઈશ. આપણે ઈ હવે અત્યારે તો તમે બેન ઈ અત્યારે એની પાસે છે એટલે ઈ તો તમારે કાં કોર્ટ વજીતા માંગવી પડે. કેમ કે કોઈ એવું ન કરી શકે કે દીકરી કોઈને અપાવી શકે. કેમ કે કોઈ આગેવાન અપાવે ને ઈ છોકરીને કઈ થયું તો વેચમારી એનો જવાબદારી બને ને. અત્યારે ઈ છોકરીને ન્યા આગળ કઈક થાય તમે મૂકો મોરું નહીં. હા એમ એટલે એમ કોઈ આમાં છે ને દીકરી દીકરામાં વેચવા ન પડે. કેમ કે ઈ બાળક છે ઈ જે જેનું છે એને એની પાસે છે ને ઈ લેવું હોય તો નામદાર કોર્ટ પાસેથી તમારે લઈ શકો. ને કોને મારા ઘરવાળા એમ કીધું કે નોખો તો આજે નહીં કાલે નહીં કે મારા સસરાએ. ના તમારા ઘરવાળાએ. હા ઈ હમણાં હું તમારે બધી રેડી વાત કરી છે બધી મારી ભાષામાં જે આવતું હતું કાર્યકરની ભાષામાં. પણ મારું એમ કેવું છે કે જો તારે આ ઘર ને વર ને આવું બધું સારું છે કાંઈ વાંધો નથી. ખાલી હાવ હાર અને હિસાબે ઈ કઈ જેટલું જીવાય એટલું જીવવાના ન હોય. પણ એ બહુ હેરાન કરે. મહિને ને 2 મહિને મારે ઉભું જ હોય. હા પણ ઈ મારી વાત સાંભળી કે અમે એને સમજાવી દઈને આવું ન કરે તો તારું ઘર બાંધી લે. હાવ હારા કેટલા દી મા બાપ માની લે ને એટલે એવું કઈ ન થાય. તારા મમ્મી પપ્પા છે એમ આની મમ્મી પપ્પા માની લે એવું કઈ લોચા લબાચા ન થાય. મતલબ આપડે હાવ હારા ગણો એટલે ડખો થાય. મમ્મી ને પપ્પા જ માની ના થાય તો એવું કરે છે. એવું કરતા હોય તો અમે સમજાવ્યા છે ટાણે. કદાચ ઇન કેસ મારા માનવા પ્રમાણે જો સહેજાદાબેન અહીંથી ને બીજું ઘર કરીશ ને તોય બધે આના જ કુબા છે. તો ઘર કરવું જ નથી. એ છોકરી થઈ ગઈ તો છોકરી ઉપર જિંદગી કાઢી નાખવી. છોકરી ઉપર જિંદગી કાઢી નાખો તોય કઈ હવે અત્યારે તારી નાની ઉંમર છે ને ઈ થોડું સારું લાગે. એ નાની ઉંમર હોય કે ભલે ન હોય પણ આમે બીજા ઘર કરજો તો એ પ્રોબ્લેમ તો રહે જ. એમ કરતા આમાં આમાં છે ને જિંદગી કાઢી નાખવી છોકરી ઉપર પછી. કારણ કે જો એ લોકોને મને જોતી નથી એટલે અમારે ત્યાં ડખો થયો ને તો રાતના મારા બધા ઘરેણા ઉતારી લીધા ને મારા ભાઈએ મને પહેરે લુગડે મોકલી દીધી. મારા જો નથી લુગડા મારી હારે નથી એના કઈ ઘરેણા ને મારી છોકરી મારા ભાઈએ પેલા ના પાડી હતી કે છોકરી તું લેતી નહીં તો મેં છોકરી મૂકી દીધી. મારી છોકરી મારી ગળે બધ ભરી ગઈ ને મને કે માં મને લેતી જાય તો મારા ભાઈએ કીધું લઈ લે તો મારા હાહુએ મારા હાથમાંથી જોતી લીધી કે લાય છોકરી તો આજે ન દઉં ને કાલે ન દઉં. ઈ તો એમ તો એનું બાળક છે એટલે ઈ તો આપણે ન કહી શકીએ તમે આને આપો એમ. કેમ કે ઈ દીકરી એની જ છે. ઈ બાળક તો એનું જ ગણાય ને. હા બાળક તો એનું જ ગણાય પણ છોકરી પણ હું તો એક માણસ છું ને હજી છોકરી ધાવતી હતી છે સહેજાદાબેન. તમે માં છો ઈ મટવાનું નથી પણ માં છો એમ એનો એ બાપ છે. તમે માં છો એક બાજુ એનો બાપ છે એટલે જેટલો માનો કેટલો બાપનો. એ પણ નોખા થઈ જાય મને ક્યાં કઈ વાંધો છે. નોખા થવામાં એવું છે કે ઈ છોકરો નોખો થવાની ના પાડે છે પણ ભેગા રહેવામાં હું વાહો ઘઉં છે એમ કહું છું. એમાં ક્યાં એટલે બધા ડખા થાય એમ છે. એ ભેગા રહેવામાં છે ને પાછું મારે 2 મહિને મારા ભાઈએ 5 વખત સમાધાન કરી ને 1 વર્ષમાં મને મોકલી દીધી. મારી વાત સાંભળો. આખી જિંદગીમાં ટપોરા ખાઈ ખાઈને જીવવાનું હોય. ઝટકે ઝટકે જિંદગી જીવવાની. ચોમાસું આવે તો ગારો હોય, શિયાળો હોય ઠંડી હોય, ઉનાળો હોય તડકો હોય, આ બધું સહન કરવાનું હોય. જેવી જેવી સિઝનમાં જેવો જેવો માહોલ એવું બધું હાલ્યા કરતું હોય પણ એવું બધું હકાલીને જીવવું તો પડે જ. નહીં ભેળું માં તો જવું જ નથી. કેમ કે એ આજ નહીં ને તો કાલ પાછા મેણા બોલે કે કાલ કોઈ મેણા ન બોલે. હવે મારે તમે મેણા બોલે તો હાવ હારા છે એમ તો તુંય કઈ એમ તો નથી કઈ તારી જીભાન નબળી તો નથી એમ તો તુંય બોલતી તો હોય. એ પણ ત્યાં બધાય થાય એકવાયા. જો મને ફોન ન લઈ જવા દે મને નો મારા ભાઈ વાત કરવા દે. કેમ કે અટાણે આમાં છે ને ભાઈ આ થોડું તારી જીવન જોતા મને એમ છે કે એમ તો ગરો તો લીધા છે તે એવું મારા માનવા પ્રમાણે આ તારું બોલવાનું તો વ્યવસ્થિત છે ને એટલે
એટલે મારા અંદાજ પ્રમાણે સહેજાદાબેન નહીં ભેળું તો રહેવું જ નથી. એને જોતી હોય તો નોખા થઈ જાય. કાંઈ વાંધો નહીં. હમણાં તમે અઠવાડિયું 10 દી અત્યારે આ બધું હાલે છે એટલે અઠવાડિયામાં હરકો વિચાર કરી લ્યો, પછી મને રિંગ કરો, લગભગ સમાધાન થઈ જાય. તમે તમારું ઘર બાંધી લ્યો એવો પ્રયાસ કરીશ. હો, પાછો વાત કરું છું. ભલે. હાલો. નોખો થાય તો સમાધાન નું હા, ઈ મેં વાત કરી બેન, મેં કહી દીધું. હા હા હા.